શું ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કોઈ બીક જ નથી રહી કે ડર પણ નથી રહ્યો? અસામાજિક તત્વો જાહેરમાં પોતાના ઘર પાસે યુવકને બોલાવે, તેનું અપહરણ કરી જાય અને ભાવનગર શહેરની આ ઘટના છે, જ્યાં શહેરના ફૂલસર વિસ્તારમાં ફિલ્મી ઢબે યુવકનું અપહરણ કરીને તેને ઢોર માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાની એક ઘટના સામે આવી. જો કે બોર તળાવ પોલીસે ગણતરીના દિવસોમાં જ આ સમગ્ર અપહરણકાંડનો પર્દાફાશ કરીને સિહોરના રહેવાસી એવા તમામ 6 અપહરણકર્તા આરોપીઓને મુદ્દા માલ સાથે ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. અગાઉ સાથે રહેતા મિત્રની પૂછપરછના બહાને યુવકને બહાર બોલાવી સ્વિફ્ટ કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું, પરંતુ નારી ચોકડી તરફ જતી વખતે ચાલુ કારે ઝપાઝપી થતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ અને પરિણામે યુવક સમય સૂચકતા વાપરીને મોતના મુખમાંથી ભાગી છૂટ્યો હતો. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગર શહેરના ફુલસુર વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના બ્લોક નંબર F માં રહેતા 28 વર્ષીય મનોજભાઈ મકવાણાને ગઈ 25મી ઓગસ્ટે મોડી રાત્રે યશ પુરાણી નામના શખ્સે ફોન કરીને નીચે બોલાવ્યા હતા. મનોજભાઈ જેવા જ નીચે પહોંચ્યા કે તરત સિહોરથી કાર લઈને આવેલા યશ પુરાણી અને તેના સાગરીતોએ જૂના મિત્ર આકાશ ઉર્ફે ભૂરા બાબતે પૂછપરછ શરૂ કરી દીધી હતી. વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા આ શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલીને મનોજભાઈ પર હુમલો કરી દીધો હતો અને જબરદસ્તી તેમને સ્વિફ્ટ કારમાં બેસાડીને નારી ચોકડી તરફ અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ દરમિયાન ચાલુ કારે મનોજભાઈએ પોતાનો જીવ બચાવવા માટે ઝપાઝપી કરી અને કારનું સ્ટેરિંગ ફરી ગયું અને કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી અને આ અકસ્માતનો લાભ લઈને મનોજભાઈ તુરંત નારી ચોકડીથી પોલીસ ચોકી તરફ દોડી ગયા, જેથી આરોપીઓ તેમનું બાઇક અને મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે બોર તળાવ પોલીસે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધીને સિહોરના યશ પુરાણી, હાર્દિક ઉર્ફે આપા, ભાર્ગવ ઉર્ફે ભગો, રોહિત મકવાણા અને હિમેશ જયેશ સહિત તમામ 6 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે ગુનામાં વપરાયેલી સ્વિફ્ટ કાર, બાઇક અને 6 મોબાઈલ ફોન પણ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેરમાં કોઈ યુવકને ઉપાડી જાય, માર મારવું અને જાતિવાદી માનસિકતા દર્શાવી એ સમાજ અને કાયદા બંને માટે મોટો પડકાર છે. બોર તળાવ પોલીસે 6 આરોપીઓને ઝડપીને જેલ હવાલે કર્યા. તે કામગીરી સરાહનીય છે, પરંતુ આવા અસામાજિક તત્વોને કોર્ટમાંથી કડકમાં કડક સજા મળવી તે પણ એટલું જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.